આજે અમારા રાજકોટમાં એક દુઃખદ ઘટના બની ગઈ છે. અમારા ઘરથી બહુ દૂર નથી, એ નજીકમાં જ છે. કે ના તું અગાસી ઉપર જઈને જોઈ આવી ગઈ તો ઉપર ગઈ ને તો આમથી ધુમાડા આવતા હતા. તો જાય છે ત્યાં જોવા કે અત્યારે શું ત્યાંની પરિસ્થિતિ છે. તો હાલો. જય શ્રી કૃષ્ણ, કેમ છો બધા? મજામાં જશો. તો આજે અમારા રાજકોટમાં એક દુઃખદ ઘટના બની ગઈ છે. હવે તો બધાને ખબર જ હશે, ન્યૂઝ જોતા હશે. એટલે એમાં એવું થયું કે હું બહાર નીકળી ને સાંજે, તો આકાશમાં એવા કાળા વાદળ. કેવિનના પપ્પાને મેં તો બોલાવ્યા, મેં તો ચાલો જલ્દી કીધું, વરસાદની તૈયારી થઈ લાગે છે કીધું. આ તો એમને મને કંઈક હું બહાર જઈને આવ્યો ને ક્યાંક આગ લાગી છે, કે આ એનું છે કે કાળા વાદળા નથી આવ્યા કંઈ. તો બધા આટલી બધી આગ, હું કહું ના તમે ખોટું જ બોલો છો, ખોટું બોલ. મેં તો આટલા બધા કંઈ થોડા કીધું ધુમાડો હોય, એટલા કાળા વાદળ થયેલા. અને પછી મને કે ના તું અગાસી ઉપર જઈને જોઈ આવી ગઈ તો ઉપર ગઈ ને તો આમથી ધુમાડા આવતા હતા. એટલે પછી લાગ્યું ના સાચું છે. અને પછી તો એ ખબર તો નહોતી કે ક્યાં આગ લાગી કે શું થયું. અમે તો બજારમાં ગયા તો એમ્બ્યુલન્સ કેટલી બધી સામે મળે. અને હવે ઘરે આવ્યા ને તો ન્યૂઝ જોયા તો ખબર પડી કે આ તો બહુ ખતરનાક ઘટના બની ગઈ છે. રાજકોટના TRP ગેમ ઝોનમાં એ કંઈક એસી ફાઇટોને એમાં આગ લાગી. અને નાના માસૂમ બાળકો કેટલાય, અત્યારે તો 21નો આંકડો બતાવે છે કે 21 બાળકો એમાં બળી ગયા. અને જોઈને આપણને જીવ બળે. મને તો ક્યારનું સાંભળ્યું ને ત્યારનું આમ એટલી બધી બેચેની થાય છે કે કેવું એ બાળકોને થયું હશે, એની મમ્મી એના પપ્પા એને કેવું થતું હોય. અને કંઈ છે એટલું ખતરનાક હતું કે બાળકો ઉપરથી કૂદવા માંડ્યા હતા બીકના મારે. તો અત્યારે જોયું એટલે ખબર પડી કે આટલો છે કે અમારા ઘરથી બહુ દૂર નથી, એ નજીકમાં જ છે. એટલે અમારી ઘરની ઉપર જ અહીંયા જ આકાશ આખું કાળું જ તે. તમે જુઓ ને કે કાળા ડિબાંગ વાદળ આવ્યા હોય ને એવું જ. એટલે અમને તેમ જ તો વરસાદનું વાતાવરણ થયું. તો કેવિનના પપ્પા કહે છે કે હાલ અહીંયા આપણે જોવા જવું છે, કે મારો જીવ નથી રહેતો, કે મારે જોવા જવું છે. તમે તો મને લઈ જાઓ. તો જાય છે ત્યાં જોવા કે અત્યારે શું ત્યાંની પરિસ્થિતિ છે. તો હાલો હવે જોઈએ. જો બહુ ભીડ નહીં હોય તો હું તમને બતાવીશ કે ત્યાં અત્યારે કેવું છે. આપણે કોઈ વિડીયો માટે નથી જતા, પણ આપણને દુઃખ થાય છે કે કેવું ત્યાંનું આમ વાતાવરણ બતાવે છે ટીવીમાં. તો કેટલી બધી મમ્મી રોવે છે કે એના બાળકો માટે, કે એ બાળકો એટલી હદે દાઝી ગયા છે કે એ ઓળખાય એવાય નથી રહ્યા. કે એના DNA ટેસ્ટ કરશે ને તો ખબર પડશે કે કોણ કોના બાળક છે. તો ચાલો જઈએ. કેવિન કહે છે મારે આવવું છે, તો અમે ચારેય જઈએ છીએ. જોઈએ હવે ત્યાં અત્યારે કેવું વાતાવરણ છે. જો આ ઘટના બની એટલે બધું બંધ છે. આ વેકેશન મેલો છે એ બંધ કરાવી દીધો. એટલે આજે બધું બંધ જ હશે. જ્યાં જ્યાં ભીડ થાય ને એવું, જેટલા ગેમ ઝોન છે ને બધાય બંધ કરાવી દીધા. ટ્રાફિક હશે ફૂલ. જો આ બાજુ જ છે અને ભીડ જુઓ, એટલી પબ્લિક છે ને ચારે બાજુ. જ્યાં જોઈ ત્યાં માણસો જોવા માટે આવ્યા છે. પણ આ છે ને રોડ જ બંધ કરી દીધો છે. એમ્બ્યુલન્સને જવા માટે રાખ્યું હોય ને, ચેક સુધી એટલી પબ્લિક છે. છેક સુધી એટલું ટ્રાફિક છે ને માણસો જોવા માટે. જો અહીંયા ગેટ બંધ કરી દીધો છે. ચારે બાજુ એના જે ગેટ છે ને બધા બંધ કરી દીધા છે. કેમ કે એમ્બ્યુલન્સને જવા માટે જગ્યા જોઈએ ને. એટલે જબરજસ્ત આગ લાગી હતી. કેટલી બધી પબ્લિક જોવા માટે આવી છે.
આપણે જઈને આવતા રહ્યા જ્યાં આ ઘટના બની ટીઆરપી ગેમ ઝોન. ત્યાં બધાય ગેટ છે ને મેઇન રોડ જે હતા એ બધાય બંધ જ કરી દીધા હતા. ખાલી એમ્બ્યુલન્સ અને પોલીસની ગાડી આવ જા કરી શકે ને એટલી જ વાર ખોલતા હતા, કારણ કે જગ્યા જોઈએ એમ્બ્યુલન્સને જવા આવવા માટે. ઘણી બધી પબ્લિક હતી રાજકોટમાં. અત્યારે નીકળવી ને તો અત્યારે જાણે આખું રાજકોટ જાગે છે. જ્યાં જોઈ ત્યાં પબ્લિક બધી આ જ ચર્ચા ચાલે છે. અને બધાય જોવા સિવિલ હોસ્પિટલ બાજુ બધી એટલી ભીડ છે. એટલે ખૂબ જ દુઃખદ ઘટના બની છે. અને ખાસ તો છે ને અહીંયા આગ એટલી વધારે રહી ગઈ કે આખું છે ને ટાયર હોય ને રબરના એનાથી જ બધું બનાવેલું હતું. એટલે જેમ જેમ એ તો વધારે ને વધારે સળગતું જ જાય. કે અમારું ઘર ત્યાંથી આમ તો બહુ દૂર તો ન કહેવાય, પણ જોઈએ ને તો આખું આકાશ જ કાળું હતું. એમ જ લાગે કે હમણાં વરસાદ તૂટી પડશે, એટલા કાળા ડિબાંગ વાદળો હતા. મને તો એમ જ હતું કે વરસાદ જ બસ આવવાની તૈયારી છે. અને હું તો કહેવા માંડી ચાલો કીધું બહાર કાંઈ હોય લઈ લઈએ. ત્યાં કેવિનના પપ્પા કેમ બહાર જઈને આવ્યા ને તો ક્યાંક આગ લાગી હોય ને એવું કંઈક લાગી રહ્યું છે કે. એટલે અમને તો કાંઈ ત્યારે આટલી બધી ગંભીરતાની વાત છે એવી ખબર નહોતી. ખાલી એમ થયું કે હાલો ક્યાંક લાગી હશે આગ નાની મોટી, પણ આટલું બધું આવું થઈ ગયું એ તો ખબર જ નહોતી. અને અમે તો બજારમાં ગયા હતા, તો બજારમાં ગયા તો ત્યાં બહુ જ એમ્બ્યુલન્સ સામે મળતી હતી. એટલે પછી કીધું મેં કંઈક વધારે જ થયું લાગે છે તો જ આવું હોય. તો જે કોઈ આ દુર્ઘટનામાં ફસાણા અને જીવ ગુમાવ્યા છે એ બધાની આત્માને ભગવાન શાંતિ આપે એવી પ્રાર્થના કરીએ. અને જે લોકોએ માસૂમ બાળકો ગુમાવ્યા છે એમને ભગવાન હિંમત આપે આ દુઃખ સહન કરવાની એવી ભગવાનને પ્રાર્થના. તો ચાલો હવે આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ.